जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर, रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। भक्तो, आज हूँ तमने हनुमानजी महाराजनी जन्म कथा कई संभळावुं छुं। ध्यानथी तमे विडियो सांभळजो। हनुमानजी महाराजनो जन्म छे ने ते भगवान श्री राम साथे जोडायेलो छे। कई रीते जोडायेलो छे तो तमे पूरो विडियो सांभळशो ने एटले तमने खबर पड़शे। भक्तो, ज्यारे भगवान श्री रामनो पण जन्म नहोतो थयो ने ते पहेला राजा दशरथ भगवान श्री रामना पिताश्री एक यज्ञનું આયોજન કરે છે। શું કામે યજ્ઞ કરે છે કે પોતાની ઘરે પુત્રની પ્રાપ્તિ થાય। યજ્ઞનું નામ પણ હોય છે પુત્ર કામેચ્છા યજ્ઞ। કામેચ્છા યજ્ઞ આવું યજ્ઞનું નામ હોય છે। આ યજ્ઞ કરાવે છે અને એમ કહેવાય છે કે ત્રણેય પત્નીઓને યજ્ઞની આજુબાજુમાં બેસાડે છે। રાજા દશરથ પણ તે યજ્ઞમાં બેસે છે, આખો યજ્ઞ પરિપૂર્ણ કરે છે અને ત્યાર પછી યજ્ઞકુંડમાંથી પ્રસાદ બહાર કાઢવામાં આવે છે। ત્રણેય પત્નીઓને પ્રસાદ ખવડાવે છે। પડિયા હોય છે, જે પ્રસાદીના પડિયા હોય છે, ત્રણેય પત્નીઓને જ્યારે આપતા હોય છે ને ત્યારે એક પડિયો સંભળી એમ કહે કે પોતાના મોઢામાં પકડી અને આકાશ માર્ગે જતી રહે છે, ઉડી જાય છે। જે કામેચ્છા યજ્ઞ હોય છે તેના ફળ સ્વરૂપે જે પ્રસાદી બહાર કાઢવામાં આવે છે ત્રણેય પત્નીઓને તો ખવડાવે જ છે, પણ એક જે પ્રસાદીનો પડિયો હોય છે ને તે સંભળી આકાશ માર્ગે ઉડીને લઈ જાય છે। આકાશ માર્ગે તે સંભળી ઉડતી ઉડતી જતી હોય છે, તેના મુખમાંથી તે પ્રસાદીનો પડિયો પડી જાય છે અને એ પ્રસાદીનો પડિયો ક્યાં પડે છે કે જ્યાં અંજની માતા તપ કરતા હોય છે। પોતાના માટે એમ કહેવાય કે તપ કરતા હોય છે, પોતાને એક કામેચ્છા હોય છે, પુત્ર પ્રાપ્તિની કામેચ્છા હોય છે, તે ભગવાન શિવજીની આરાધના કરતા હોય છે, બોલતા હોય છે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। હે પ્રભુ, હે ભગવાન ભોળાનાથ, મને તમારા જેવો દેદિત્યમય અમરત્વ જે અમર હોય તેવા પુત્ર આપો। અને એમ કહેવાય છે કે પ્રસાદીનો પડિયો તેના ખોળામાં જ્યારે પડે છે ને ત્યારે તે પ્રસાદી ખાય છે અને શિવ કૃપાથી આ બાજુ ભગવાન શ્રી રામનો જન્મ થાય છે અને આ બાજુ એમ કહે કે ભગવાન શિવ 11માં રુદ્ર તરીકે ત્યાં અવતાર ધારણ કરે છે। બંનેનું સમન્વય છે। તમે જુઓ કે જ્યારે રામ જન્મ થાય છે થોડાક દિવસોમાં હનુમાન જયંતિ આવે છે। એમ કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુ આ ધરતી ઉપર જન્મ લે છે ને ત્યારે ભગવાન શિવ પણ રુદ્ર રૂપે અવતાર ધારણ કરે છે। ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું મિલન થાય છે, બંને એકબીજાના પૂરક છે। તો શિવ ભક્ત આવી રીતે હનુમાનજી મહારાજનો જન્મ થાય છે અને સાથે સાથે ભગવાન શ્રી રામનો પણ જન્મ થાય છે। સુંદર એવી હનુમાનજી મહારાજની જન્મકથા જો તમને સાંભળવી ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખજો અને આ વિડીયો બીજા હનુમાન ભક્તોને, શિવ ભક્તોને શેર કરી દેજો।